ખૂબ સારો પ્રતિસાદ છે. ઘણા સમયથી લોકોની વચ્ચે રહ્યા છીએ અને અત્યારે ડોર ટુ ડોર જઈએ છીએ તો પણ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખરેખર જ્યારે વિકાસની આપણે વાત કરતા હોઈએ તો રોડ રસ્તા, પાણી, ગટર, શિક્ષણ, સ્વાસ્થ્ય આ બધું છે ને ખૂબ પરફેક્ટ હોવું જોઈએ. એમાં કોઈ સમસ્યાઓ ના જ હોવી જોઈએ. જ્યારે ભાજપ 20 વર્ષથી કોર્પોરેશનમાં છે અને લગભગ 27 થી 30 વર્ષથી તો રાજ્યમાં છે. એ વિકાસની વાતો કરી રહી છે, પણ જે મુદ્દાઓ ખરેખર વિકસિત હોવા જોઈએ કે કોઈ એક ગંદા પાણીની સમસ્યા ના હોવી જોઈએ, પાણી પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ખૂબ સારી સુવિધાઓ હોવી જોઈએ કે જેમાં સરકારી હોસ્પિટલોનો સમાવેશ થતો હોય કે આંગણવાડીઓનો સમાવેશ થતો હોય કે પછી રોડ રસ્તાની વાત થતી હોય તો ખૂબ કહે છે કે પેરિસ જેવા હોવા જોઈએ, પણ આવું કશું જ નથી. સ્થાનિક મુદ્દાઓ તો એના એ જ છે. વિકાસની વાતો ફક્ત હવામાં જ છે. વિકાસ ક્યાંય નથી દેખાતો અને લોકો એટલા હેરાન પરેશાન છે કે આજ પાણી માટે એમને ટેન્કરો મંગાવવા પડે છે, કેરબા મંગાવવા પડે છે અને સ્વાસ્થ્ય માટે તો શું કહું કે તમે એમ્સ લઈ આવ્યા પણ એમાં ડૉક્ટરો પણ નથી, પૂરતા પ્રમાણમાં સુવિધાઓ પણ નથી. અને રહી વાત રાજકોટ સિવિલ હોસ્પિટલની તો એમાં તમને ખબર છે ઘણા બધા મીડિયામાં આવતું જ હોય છે અવારનવાર કે એમના ગતકડા કેવા ચાલતા હોય છે, કોઈ જવાબ નથી આપતા, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ નથી થતી અને ઘણી દવાઓની પણ અછતો ચાલે છે. સારા રોડ હોય તો આપણે એને ખોદીને કે નવી પાઇપલાઇનો નાખવી છે ને આ કરવું છે તે કરવું છે એના નામે ખોદીને પાછા જેમ હતા એવી ને એવી પરિસ્થિતિમાં રાખી દો છો. ટૂંકમાં ખબર નથી પડતી કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે. આવી બધી પરિસ્થિતિ છે. એટલે વિકાસ કોઈ છે જ નહીં, ફક્ત અને ફક્ત હવાબાજી છે અને ઢકોસલા છે. પબ્લિકને મૂર્ખ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને હંમેશા કહેતી હોય છે કે વિકાસ વિકાસ, પણ એવું કશું જ નથી. અમે ચૂંટાશું તો સૌથી પહેલાં જળે જીવન છે. પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે આ વિસ્તારમાં અને ઘણા સમયથી લગભગ 40-45 વર્ષ થઈ ગયા અમે એવું સાંભળ્યું છે કે પાણી અને ગટરની લાઈનો અલગ નથી કરવામાં આવી. પાણી દૂષિત પાણી મિક્સ થઈને આવે છે ગટરના પાણી સાથે. તો સૌથી પહેલાં પાણી ચોખ્ખું આપવું એ અમારી પ્રાયોરિટી છે અને સમયસર આપવું એટલે કે 10 મિનિટની બદલે પૂરી 25 મિનિટ માટે પાણી આપવું એ અમારી પ્રાયોરિટી છે. મહિલાઓના સુરક્ષાની વાત કરીએ તો શક્ય હોય જ્યાં જરૂરી લાગશે ત્યાં દરેક સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે. રોડ રસ્તાને સુવ્યવસ્થિત કરવામાં આવશે. આંગણવાડીઓને સુધારો કરવામાં આવશે. જ્યાં અમારા શિક્ષણ માટે અમારે અવાજ ઉઠાવવો પડશે ત્યાં અમે અવાજ પણ ઉઠાવીશું, કારણ કે FRCમાં ઘણા બધા એવા છે કે જેને ફેરફારની જરૂરત છે પણ નથી થયા. વોર્ડ નંબર 2માંથી મેં દાવેદારી નોંધાવેલી છે. અમે અત્યારે ડોર ટુ ડોર ઘરે જઈએ છીએ. ઘણા બધાના પ્રશ્નો એવા છે કે રોડ રસ્તા, પાણીના સમસ્યા છે. અમે ચૂંટાઈને આવીએ ને તો પહેલાં તો અમે પાણીની સમસ્યા દૂર કરશું કે જે ગંદા પાણીની લાઈનો છે ને એ અલગ અલગ કરશું અને સાફ પાણી આપશું. અત્યારે અમને બતાવે છે કે અમારે આ પ્રોબ્લેમ છે, અમે પ્રોબ્લેમનો હલ લઈ આવશું. અમે પ્રચારમાં જઈએ છીએ, બહુ લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ ડોર ટુ ડોર અમે પ્રચાર કરીએ છીએ તો 1% એવો વ્યક્તિ અમને હજી સુધી નથી મળ્યો કે કોઈ ફરિયાદ ન કરી. લોકોની અનેક જાતની કાંઈક ને કાંઈક ફરિયાદ હોય, ક્યાંય સફાઈની ફરિયાદ હોય, ક્યાંય રોડમાં ખાડા છે એની ફરિયાદ હોય, સફાઈ કામદારો આવતા નથી, કચરાના ઠેર ઠેર ઢગલા છે અને અનેક લોકોના પ્રશ્નો છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો ભ્રષ્ટાચારની ફરિયાદ છે. સ્થાનિક જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો એકવાર ચૂંટાઈ ગયા પછી કોઈ દિવસ અહીંયા વિસ્તારમાં દેખાણા નથી. અમે અનેક વખત રજૂઆત કરવા છતાં અમારા કામ થતા નથી. તંત્રને રજૂઆત કરીએ છીએ તો પણ અમારા કામ થતા નથી. એટલે આવી અનેક સમસ્યાઓ છે. મોંઘવારી છે, બેરોજગારીની છે. લોકો પાસે જાય તો અલગ અલગ મુદ્દા અમારી સામે આવતા હોય એટલે દરેક એની વ્યથા અમારી પાસે ઠલાવતા કે ભાઈ આ ભાજપની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, તો એની અંદર મોંઘવારી આટલી બધી છે. શિક્ષણ છે, શિક્ષણ અત્યારે ખાડે ગયું છે અને રાજકોટમાં શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે. પ્રાઇવેટ સ્કૂલ છે એની ફીઝ એવડી મોટી તગડી થઈ કે સરકારી જે સ્કૂલો છે અહીંયા આંગણવાડી છે, સરકારી સ્કૂલો છે એ ધીમે ધીમે બંધ થતી જાય છે. એટલે લોકોની અનેક જાતની ફરિયાદો છે. અમે લોકોની ફરિયાદ સાંભળી છીએ અને અમે બનતા એવા પ્રયત્ન લોકોને પણ કહીએ છીએ કે અમે એકવાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ગયા તો કોર્પોરેટરની શું જવાબદારી છે ને કોર્પોરેટરની શું કામગીરી છે એ અમે કરીને બતાવશું કે સ્થાનિક જે કોર્પોરેટર છે
એની આ કામગીરી હોય અને ખરેખર એ કામ પ્રજા માટે ચૂંટાયેલા અમે પ્રતિનિધિ હોય તો એના માટે અમારે કામ કરવા માટે તત્પર હંમેશા રહેવું પડે.